સાથે શેર કરીશ સાંજ માટે એકદમ ચટાકેદાર નવા નાસ્તાની રેસીપી। તો બટેટા અને ઘરના રેગ્યુલર મસાલા સાથે આપણે નાસ્તાનું એકદમ ચટપટું સ્ટફિંગ તૈયાર કરશું। અને નાસ્તાને બનાવવા માટે એક મોટી સાઇઝની રોટલીને વણીને તેને કડાઈમાં એકદમ ક્રિસ્પી તૈયાર કરશું। અને પછી રોટલી ઉપર આપણે જ્યારે મસાલો અને ચીઝ એડ કરીને તેને સર્વ કરશું ત્યારે તેને ખાવાની મજા પડી જશે। તો પીઝા, બર્ગર અને પાસ્તાને ભૂલાવી દે તેવો આ નાસ્તો એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવો છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। સૌથી પહેલાં નાસ્તા માટે રોટલી બનાવવા મેં 1 વાટકી જેટલો ઘઉંનો લોટ લીધેલો છે, સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે 1 વાટકી જેટલો મેંદાનો લોટ લીધેલો છે। તમે આ બંને લોટ સરખા પ્રમાણમાં લીધેલા છે અને લોટના આ માપથી મોટી સાઇઝની 8 થી 9 નંગ જેટલી રોટલી તૈયાર થશે। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને રોટલીને તીખાશ આપવા માટે તેમાં 1 મોટી ચમચી જેટલા રેડ ચીલી ફ્લેક્સ એડ કરી દઈએ। સાથે મોણ માટે 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ। અને હવે થોડું પાણી એડ કરતા જઈને આપણે રોટલી માટેનો મીડિયમ સોફ્ટ લોટ બાંધી લઈએ। તો અહીં આપણે લોટને ઢીલો નથી બાંધવાનો। તમે જોઈ શકો છો કે મેં લોટને બાંધી લીધેલો છે અને તે આ રીતનો થોડો કઠણ રાખેલો છે। આ રીતનો લોટ બાંધવા માટે મારે અડધા કપથી થોડા વધારે એટલે કે 3/4 કપ જેટલા પાણીની જરૂર પડેલી છે। તો તૈયાર થયેલા લોટ ઉપર થોડું તેલ એડ કરીને લોટને એકદમ સારી રીતે મસળી લઈએ। તો લોટને મસળવાથી તેમાં એક સ્ટ્રેચીનેસ આવે છે અને આપણે પતલી અને મોટી સાઇઝની રોટલી વણી શકીએ છીએ। તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને લોટ એકદમ સારી રીતે મસળાઈને આ રીતનો સ્મૂથ તૈયાર થઈ ગયો છે। તો હવે તેની ઉપર થોડું તેલ લગાવી દઈએ જેથી આપણો લોટ ડ્રાય ન થાય અને તેને ઢાંકીને ફક્ત 10 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ। તો નાસ્તા માટે આપણે રોટલીને પતલી વણવાની છે। ઘઉંના લોટ સાથે થોડો મેંદાનો લોટ એડ કરવાથી લોટમાં એક સ્ટ્રેચીનેસ આવે છે, જેનાથી આપણે મોટી સાઇઝની અને પતલી રોટલી વણી શકીએ છીએ। સાથે રોટલી મેંદાને લીધે લાંબા સમય સુધી ક્રિસ્પી પણ રહે છે। અહીંયા જો તમારે મેંદાના લોટનો ઉપયોગ ના કરવો હોય તો તમે ઘઉંના લોટમાં થોડો રવો એડ કરી દેજો, પણ મેંદાથી વધુ સારું રિઝલ્ટ આવે છે। સાથે આપણે લોટને જરા પણ ઢીલો નથી બાંધવાનો। લોટ થોડો કઠણ હશે તો જ આપણી રોટલી ક્રિસ્પી તૈયાર થશે। હવે ચટપટું સ્ટફિંગ બનાવવા માટે મેં 2 મીડિયમ સાઇઝના બટેટાને બાફીને થોડા ઠંડા કરી લીધેલા છે। હવે બટેટાને લઈને મેશ કરી લઈએ। તો આ બટેટાના મસાલાને આપણે રોટલી ઉપર પાથરવાનો છે, એટલે બટેટાના કોઈ પણ મોટા કણ ન રહે તે રીતે આપણે તેને મેશ કરવાના છે। તો મેં આ બંને બટેટાને મેશ કરી લીધેલા છે। હવે તેમાં અડધા કપ જેટલી ઝીણી સુધારેલી ડુંગળી, અડધા કપ જેટલા ઝીણા સુધારેલા ટમેટાના ટુકડા, 1 ચમચી જેટલી આદુ અને લીલા મરચાંની પેસ્ટ, 1 ચમચી જેટલો સંચળ પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને સ્ટફિંગને ચટપટો સ્વાદ દેવા માટે 1 ચમચી જેટલો ચાટ મસાલા પાવડર, 1 ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર, 1 ચમચી જેટલા રેડ ચીલી ફ્લેક્સ, તમે તેની જગ્યાએ લાલ મરચા પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો। સાથે મેં અહીંયા 1 મોટી ચમચી જેટલો ટમેટો સોસ લીધેલો છે અને મેં 1 મોટી ચમચી જેટલી ખજૂર આમલીની ખાટી મીઠી ચટણી લીધેલી છે। હવે થોડા કોથમીરના પાન એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ। તો બધી વસ્તુ મિક્સ થઈને આપણું ચટપટું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે। આ સ્ટફિંગ સાથે નાસ્તો ખાવાની ખૂબ જ મજા આવે છે। તો નાસ્તાનું સ્ટફિંગ થોડું તીખું અને ચટપટું હશે તો તેને ખાવાની મજા પડી જશે। અહીંયા મેં બટેટા સાથે રેગ્યુલર મસાલા અને થોડા ઝીણા સુધારેલા ડુંગળી અને ટમેટા એડ કરેલા છે। આ સિવાય તમને ભાવતા તમે કોઈ પણ શાકભાજી એડ કરી શકો છો, બસ તેને થોડા ઝીણા સુધારી લેવા। સાથે સ્ટફિંગમાં આપણે થોડો ટમેટો સોસ અને ખજૂર આમલીની ખાટી મીઠી ચટણી એડ કરેલી છે, જેનાથી સ્ટફિંગનો સ્વાદ એકદમ વધી જાય છે। અને હવે બાંધેલા લોટને જોઈએ તો આપણો લોટ એકદમ સારી રીતે સેટ થઈ ગયો છે। હવે તેમાંથી થોડો લોટ હાથમાં લઈને તેમાંથી મીડિયમ સાઇઝનો લુવો તૈયાર કરી લઈએ। તો આપણે આ રીતના થોડો મોટો લુવો તૈયાર કરવાનો છે, નાની સાઇઝના લુવા તૈયાર નથી કરવાના। હવે તેને વણવા માટે લઈ લઈએ। તો વણતા પહેલા તેને થોડા કોરા લોટથી કોટ કરી લઈએ અને પાટલા ઉપર રાખીને તેમાંથી પતલી અને મોટી સાઇઝની રોટલી વણી લઈએ। તો મેં એ રોટલીને વણી લીધેલી છે અને તેની થિકનેસ મેં આ રીતની પતલી રાખેલી છે। હવે કાંટાની મદદથી રોટલી ઉપર થોડા કાણા કરી લઈએ। તો આ રીતના કાણા કરવાથી રોટલી અંદર સુધી એકદમ સારી રીતે શેકાય છે। તો મેં રોટલીમાં કાણા કરી દીધેલા છે અને નાસ્તા માટેની આપણી રોટલી તૈયાર થઈ ગઈ છે। હવે નાસ્તાને બનાવવા માટે મેં કઢાઈને ગરમ કરી દીધેલી છે। તો નાસ્તા માટે આ રીતની નીચેથી રાઉન્ડ શેપની કઢાઈની પસંદગી કરવી। હવે ગરમ કઢાઈમાં રોટલીને એડ કરી દઈએ અને હાથેથી રોટલીને થોડી સ્પ્રેડ કરીને તેને રાઉન્ડ શેપ આપી દઈએ। હવે આપણે રોટલીને ધીમા ગેસ પર શેકવાની છે। તો 2 મિનિટ પછી રોટલી થોડી શેકાઈને તેનો એકદમ સરસ શેપ આવી ગયો છે। તો હવે આ સમયે કપડાની મદદથી રોટલીને થોડી પ્રેસ કરતા જઈને બધી જ બાજુથી શેકી લઈએ। તો રોટલીને આ રીતના પ્રેસ કરવાથી તે કિનારી અને નીચેની બાજુથી એકદમ સારી રીતે શેકાઈ જાય છે। તો ધીમા ગેસ પર રોટલીને શેકાતા લગભગ 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે। રોટલીને ઊંધી કરીને બતાવું તો તે નીચેની બાજુથી એકદમ સારી રીતે શેકાઈ ગઈ છે। તો હવે રોટલીને ક્રિસ્પી કરવા માટે મેં થોડું બટર લીધેલું છે, તેને કઢાઈની સાઇડ્સમાં અને રોટલીના વચ્ચેના ભાગમાં એડ કરી દઈએ અને હવે રોટલીને બધી બાજુ ફેરવતા જઈને ક્રિસ્પી કરી લઈએ।
તો બટર સાથે રોટલીને શેકવાથી તેનો એકદમ સરસ સ્વાદ આવે છે. અહીંયા તમે બટરની જગ્યાએ ઘીનો ઉપયોગ પણ કરી શકો છો. તો ધીમા ગેસ પર લગભગ 3 થી 4 મિનિટમાં રોટલી બટર સાથે એકદમ સારી રીતે શેકાઈને ક્રિસ્પી તૈયાર થઈ ગઈ છે. તો હવે રોટલીની અંદર મસાલો ભરતા પહેલા મેં અહીં 1 ચમચી જેટલી ખજૂર આમલીની ચટણી લીધેલી છે. તેને રોટલી ઉપર એડ કરી દઈએ અને સારી રીતે સ્પ્રેડ કરી દઈએ. સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે 1 ચમચી ટમેટો સોસને પણ રોટલી ઉપર એડ કરીને સારી રીતે સ્પ્રેડ કરી દઈએ. તો આ બંને વસ્તુથી રોટલીનો સ્વાદ એકદમ સરસ આવે છે. હવે તૈયાર કરેલા મસાલામાંથી 2 મોટી ચમચી જેટલો મસાલો રોટલીના સેન્ટરમાં રાખી દઈએ અને હવે ચમચીની મદદથી તેને એકદમ સારી રીતે સ્પ્રેડ કરી દઈએ. તો અહીં આપણે મસાલાનું પતલું લેયર તૈયાર કરવાનું છે. તો તમે જોઈ શકો છો કે મેં મસાલાનું પતલું લેયર કરીને તેને સ્પ્રેડ કરી દીધેલો છે. હવે મેં 1 નંગ જેટલી ચીઝ ક્યુબ લીધેલી છે. તેને ખમણીની મદદથી ખમણીને એડ કરી દઈએ. હવે નાસ્તાને ક્રન્ચી ટેસ્ટ દેવા માટે મેં આલુ ભુજિયા સેવ લીધેલી છે. તેને મસાલા ઉપર સ્પ્રેડ કરી દઈએ. ઉપરથી ફરી પાછું થોડું ચીઝ એડ કરી દઈએ અને થોડા કોથમીરના પાન સ્પ્રિંકલ કરી લઈએ. તો મસાલો અને ચીઝ એડ કર્યા પછી નાસ્તાને આપણે વધુ વાર કડાઈમાં નથી રાખવાનો, નહીં તો તે સોફ્ટ થઈ જશે. ત્યારે ગરમા ગરમ નાસ્તાને પ્લેટમાં લઈ લઈએ. જોતા જ ખાવાનું મન થઈ જાય છે. તો આપણે એકદમ ટેસ્ટી અને ચટપટો નાસ્તો તૈયાર થઈ ગયો છે. નાસ્તા માટે આપણે જે રોટલી વણેલી છે તેમાં આપણે થોડા કાણા કરી લેવાના છે, જેથી રોટલી અંદર સુધી એકદમ સારી રીતે શેકાઈ જાય. રોટલી થોડી ક્રિસ્પી થઈ જાય એટલે તેને બટર સાથે રોસ્ટ કરવાથી તેનો સ્વાદ એકદમ વધી જાય છે. અને રોટલી એકવાર ક્રિસ્પી થઈ જાય એટલે ફટાફટ તેની ઉપર આપણે જે સ્ટફિંગ અને ચીઝ એડ કરશું તેનાથી નાસ્તાનો સ્વાદ એકદમ વધી જશે. તો તૈયાર થયેલા નાસ્તાને સર્વ કરી લઈએ. તો પીઝા અને બર્ગર ભૂલાવી દે તેવો આપણો એકદમ ચટપટો અને ટેસ્ટી નાસ્તો એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવો છે. નાસ્તો બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે બટેટામાં થોડા ચડિયાતા મસાલા એડ કરીને નાસ્તાનું સ્ટફિંગ એકદમ ચટપટું તૈયાર કરવાનું છે. સાથે નાસ્તા માટે જે તમે રોટલી વણો તેમને તમારે મોટી સાઇઝની અને પતલી વણવાની છે અને તેમાં થોડા કાણા કરી લેવાના છે. અને પછી રોટલીને કઢાઈમાં એડ કરીને એકદમ ક્રિસ્પી તૈયાર કરવાની છે. અને પછી રોટલીમાં સ્ટફિંગ અને ચીઝ સાથે તમે જ્યારે સર્વ કરશો ત્યારે તેને ખાવાની મજા પડી જશે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.